નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના સવર્ગ સંયોજનો ચેપ્ટરના 22મા લેક્ચરમાં પહોંચ્યા। આજે આપણે સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ શું છે અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શું છે તેનો ડિટેલથી અભ્યાસ કરશું। તો ચાલો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ। પણ તે પહેલા એક નાનકડી વાત કે જે મિત્રો પહેલીવાર ચેનલ સાથે જોડાયા છે, જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ખાસ કરીને નોટિફિકેશન આઇકોનને ટચ કરવાનું ભૂલશો નહીં, જેથી ફાયદો થશે કે તમને દરેક આવનાર વિડિયો લેક્ચરની જાણકારી માહિતી મળતી રહેશે। તો ચાલો સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી જેને તરીકે ઓળખવામાં આવે છે, તો કે આ સિદ્ધાંત વર્નરે આપ્યો તો આ સિદ્ધાંત તો છે એ ચોક્કસ 6 જેટલી મર્યાદાઓ છે। એમાં સૌથી પહેલી મર્યાદા કે ભાઈ આ સંયોજકતા બંધનવાદ છે એ ધારણા ઉપર આધારિત છે। તો ધારણા એટલે કે અમુક વસ્તુઓ સ્વીકારેલી છે, ધારણા ઉપર આધારિત છે। બીજી એની મર્યાદા છે કે સંયોજકતા બંધનવાદ છે એ ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતું નથી। તો ચુંબકીય માહિતી કે ભાઈ સંકીર્ણ સંયોજનો છે એના ચુંબકીય ગુણધર્મ ઓક્સિડેશન અવસ્થા એક હોય પણ લિગેન્ડ બદલાતા હોય તો બદલાઈ જાય છે। શા માટે આવું થાય છે તે સમજાવી શકતું નથી। તો સંકીર્ણ સંયોજનના ચુંબકીય ગુણધર્મ છે એ આપણે આ સિદ્ધાંતની મદદથી જાણી શકતા નથી સંયોજકતા બંધનવાદથી। તે જ રીતે સંયોજકતા બંધનવાદ છે એ સંકીર્ણ સંયોજનો છે એ અલગ અલગ પ્રકારના રંગ દર્શાવે છે। અલગ અલગ ધાતુ પરમાણુ જ્યારે અલગ અલગ લિગેન્ડ સાથે જોડાય તો અલગ અલગ રંગના સંયોજનો બનાવે છે। તો હવે સંકીર્ણ દ્વારા શા માટે અલગ અલગ પ્રકારના રંગ છે એ પ્રદર્શિત થાય છે, આપવામાં આવે છે, તો કે તેની સમજૂતી પણ આ સંયોજકતા બંધનવાદ આપી શકતો નથી। એટલે ત્રીજી માહિતી આવી કે ભાઈ પોતે સંકીર્ણના રંગ છે એ સમજાવી શકતું નથી। હવે અમુક સંકીર્ણ સંયોજનો છે એ ઊંચા તાપમાન સુધી સ્થિર છે, અમુક સંકીર્ણ સંયોજનો છે એ સ્થિર નથી। તો સંકીર્ણ સંયોજનોની અથવા તો સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય સ્થિરતા છે એ આપણે સંયોજકતા બંધનવાદની મદદથી સમજાવી શકતા નથી। તો ઉષ્માગતિકીય સ્થિરતા છે એની માહિતી આપતું નથી। સંકીર્ણ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગ શું છે, એનો ચુંબકીય ગુણધર્મ શું છે તેના વિશે જણાવી શકતું નથી। તો આ બધીની મર્યાદાઓ થઈ। હવે સંવર્ગાંક 4 ધરાવતું હોય તો તે સંકીર્ણ સંયોજન છે Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન કહેવાય। તો હવે આ Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજનો છે એ બે અલગ અલગ પ્રકારના બંધારણ આપે છે। ક્યારે કયું બંધારણ આપશે, દાખલા તરીકે સમચતુષ્ફલકીય બંધારણ જોવા મળે, ક્યારેક છે આપણને સમતલીય સમચોરસ બંધારણ જોવા મળે। તો હવે સમતલીય સમચોરસ બંધારણ અથવા સમચતુષ્ફલકીય બંધારણ ક્યારે મળશે, શું કામ મળે છે, તો કે આમ સંવર્ગ સંયોજનોના બંધારણ વિશેની માહિતી છે એ આપણે સંયોજકતા બંધનવાદ આપી શકતું નથી। અને સૌથી છેલ્લી મર્યાદા કે ભાઈ સવર્ગ સંયોજનો છે ધાતુ પરમાણુ લિગેન્ડ સાથે જોડાય છે। તો આમાં કયો લિગેન્ડ છે ને પ્રબળ કહેવો, કયો લિગેન્ડ છે ને નિર્બળ કહેવો, તો આ બધી જ માહિતી છે એ સંયોજકતા બંધનવાદ આપી શકતું નથી। તો આમ સંયોજકતા બંધનવાદની કુલ 6 મર્યાદાઓ આવી। પહેલી બાબત કે સંયોજકતા બંધનવાદ છે ધારણા ઉપર આધારિત છે, સવર્ગ સંયોજનોના ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતું નથી, સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગની સમજૂતી આપી શકતું નથી, સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય સ્થિરતા છે એ સમજાવી શકતું નથી, સવર્ગ સંયોજનો ખાસ કરીને Ml4 પ્રકારના એટલે કે સંવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણમાં ક્યારે સમચતુષ્ફલકીય બંધારણ મળશે, ક્યારે સમતલીય સમચોરસ બંધારણ બનશે, એ જ રીતે અષ્ટફલકીય સંકીર્ણની અંદર ક્યારે અંદરની કક્ષક ભાગ લેશે, ક્યારે બહારની કક્ષક સંકીર્ણમાં સંયોજન બનાવવા માટે ભાગ લેશે, તેની માહિતી આપી શકતું નથી। અને સૌથી છેલ્લી મર્યાદા કે ભાઈ નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પાડી શકતું નથી। તો કે સવર્ગ સંયોજનોની આ મર્યાદા છે એ વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદા છે।
તો આ વેલેન્સ બોન્ડ થિયરીની આ મર્યાદાને સ્ફટિક ક્ષેત્રવાદ એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી દ્વારા દૂર કરવામાં આવી. સ્ફટિક ક્ષેત્રવાદ છે એ બે અલગ અલગ વૈજ્ઞાનિકો આપ્યો, તમારા માટે જાણકારી છે. બેથે અને વેન વેલ્ક નામના વૈજ્ઞાનિકોએ સવર્ગ સંયોજનની આ મર્યાદા દૂર કરતો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એને આપવામાં આવ્યો અને તેની સમજૂતી આપી. તો હવે આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એમ કે છે કે ભાઈ સંયોજકતા બંધનવાદમાં એની મૂળ ધારણાઓ છે બદલી નાખે છે. કે ભાઈ સંયોજકતા બંધનવાદમાં એમ કહે છે કે ભાઈ ધાતુ પરમાણુ અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે, કક્ષકોનું સંમિશ્રણ થાય છે. સ્ફટિક ક્ષેત્રવાદ છે એ આ ધારણા છે એને અસ્વીકાર કરે છે. એમ કહે છે કે ભાઈ સંવર્ગ સંયોજનોમાં બંધન બને ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બનતો નથી, કક્ષકોનું સંમિશ્રણ થતું નથી. તો શું થાય છે, કેવી રીતે થાય છે, ચાલો આપણે આગળ એને અભ્યાસ કરીએ. આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરીએ છીએ સ્ફટિક ક્ષેત્રવાદની. તો આપણે જોયું કે ભાઈ સ્ફટિક ક્ષેત્રવાદ છે એ બેથે અને વેન વેલ્ક નામના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો હતો. તો એમને સંયોજકતા બંધનવાદની જે મૂળભૂત ધારણાઓ હતી તેને નકારી કાઢે છે. સંયોજકતા બંધનવાદ એમ કહે છે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે તેને ઋણભારીય આયન અથવા તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. તો આ સવર્ગ સહસંયોજક બંધ બને છે એવી ધારણા છે તેને સંપૂર્ણપણે સ્ફટિક ક્ષેત્રવાદ છે એ નકારી કાઢે છે. સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે એમને સૂચવ્યું કે સવર્ગ સંયોજનોમાં આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, મોટા ભાગે આપણે તો કે ટ્રાન્ઝિશન મેટલ આયન મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન છે. તો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન છે એ ધનવીજભારીય એક ગોળો છે. આ ધનવીજભારીય ગોળાની આસપાસ તો કે આ ધનવીજભારીય ગોળો જ્યારે લેવામાં આવે તો કે એની વિલગિત અવસ્થા એટલે તો કે આઇસોલેટેડ એ એકલો હોય, વાયુમય અવસ્થામાં હોય, ત્યારે એની અંદર અલગ અલગ પ્રકારની કક્ષકો છે. એમાં ખાસ કરીને ડી કક્ષક છે. તો તમે જાણો છો કે આ ડી કક્ષકો 5 પ્રકારની ડી કક્ષકો છે. કઈ 5 ડી કક્ષકો? તો કે આપણે કહી શકીએ કે DXY, DYZ, DZX, DX2 - Y2 અને DZ2. તો કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ જ્યારે વિલગિત અવસ્થાની અંદર એટલે કે આઇસોલેટેડ અવસ્થા હોય ત્યારે એ પોતે 5 ડી કક્ષક છે એ સમશક્તિપણું ધરાવે છે. સમશક્તિપણું, તો જો સમશક્તિપણું એટલે શું? તો કે 5 કક્ષકો છે એ સમાન ઉર્જા ધરાવે છે. ક્યારે? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ પોતે ધાતુ સ્વરૂપમાં હોય કે આયન સ્વરૂપમાં હોય પણ એ વાયુમય અવસ્થામાં જ્યારે કોઈની સાથે જોડાયો નથી ત્યારે તે એક ધનવીજભારીય ગોળા સ્વરૂપે હોય છે. આ ધનવીજભારીય ગોળાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય છે. એની આસપાસ આ વીજ ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય. આ વીજ ક્ષેત્ર છે એ એક પ્રકારનું સમાનપણું ધરાવે છે. હવે આ વીજ ક્ષેત્રની સાથે જ્યારે લિગેન્ડના પરમાણુઓ છે એ નજીક આવે છે. માની લ્યો કે હું આ 4 લિગેન્ડના પરમાણુ છે એને આપું છું કે આ 4 લિગેન્ડના પરમાણુ છે એ આ મધ્યસ્થ ધાતુ પરમાણુની નજીક આવે છે. અચ્છા, આપણે અષ્ટફલકીય સંકીર્ણની વાત કરીએ તો 6 ધાતુ લિગેન્ડના પરમાણુઓ છે એ આની નજીક આવે છે. તો હવે લિગેન્ડ છે એ આપણે જોયું કે તટસ્થ પરમાણુ છે અથવા તો ઋણાયન છે. હવે આ તટસ્થ અણુ હોય, દાખલા તરીકે હું તટસ્થ અણુ તરીકે પાણીનો અણુ લઉં તો H2O છે. અચ્છા, એમોનિયાનો અણુ લઉં તો NH3 છે. તો એની આ તટસ્થ અણુની અંદર જે વિદ્યુત ઋણતા વધારે ધરાવે છે તો આ ભાગ છે એ પોતે ઋણ વીજભાર ધરાવતો હોય છે. જ્યારે ઋણાયન હોય, દાખલા તરીકે ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય કે સાયનાઇડ હોય તો ઋણાયન પાસે ઋણ વીજભાર હોય છે. તો હવે આ ધનભારીય મધ્યસ્થ ધાતુ પરમાણુ અને આ ઋણભારીય ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુતીય આકર્ષણ બળ ઉદ્ભવે છે એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન હોય છે. તો એમ કે છે કે મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે
મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે આ લિગેન્ડના 4 પરમાણુઓ કે 6 પરમાણુઓ જોડાય છે. તો આ લિગેન્ડ અને મધ્યસ્થ ધાતુ પરમાણુની વચ્ચે આપણે કહી શકીએ કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધરાવે છે. જો સૌથી અગત્યની બાબત આવી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, તો પહેલી મર્યાદાને એને દૂર કરી દીધી કે ભાઈ આ પ્રકારનું સવર્ગ સંયોજક બંધ બનતો નથી. પણ આ ધનભારીય ગોળો જે આસપાસ વીજભાર કે વીજ ક્ષેત્ર ધરાવે છે તેની નજીક જ્યારે લિગેન્ડના પરમાણુ આવે છે તો લિગેન્ડનો ઋણાયન અથવા તો તટસ્થ લિગેન્ડનો ઋણ ભાગ ધરાવતો આયન એટલે કે આ ઋણ વીજભાર અને ધન વીજભાર વચ્ચે એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન્સ એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે. હવે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ લિગેન્ડની ગેરહાજરીમાં વાયુમય વિલગિત અવસ્થાની અંદર 5 ડી કક્ષક છે આ સમાન વીજ ક્ષેત્રને કારણે સમશક્તિકપણું ધરાવે છે. હવે જ્યારે ધાતુ પરમાણુની આસપાસ લિગેન્ડના પરમાણુઓ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડથી જોડાય છે. હું અહીં લખીશ ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન થી એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ બને છે, બંધની રચના થાય, સ્થિર વિદ્યુતીય બંધની રચના થાય. ત્યારે લિગેન્ડના પરમાણુ અને ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે એટલે કે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળો પ્રવર્તે છે. અચ્છા, લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન છે, ધાતુ પરમાણુ ડી કક્ષક પાસે ઇલેક્ટ્રોન છે. ધાતુ પરમાણુની આસપાસ લિગેન્ડનું વીજ ક્ષેત્ર છે એક સરખું નથી એટલે હવે લિગેન્ડની હાજરીમાં એક સરખો વીજભાર લાગતો નથી. એટલા માટે આ ડી કક્ષકો છે એ લિગેન્ડની હાજરીમાં સમશક્તિકપણું ગુમાવે છે અને સમશક્તિકપણું ગુમાવી અને બે અલગ અલગ પ્રકારની કક્ષકોમાં વહેંચાઈ જાય છે. એક ઊંચી શક્તિ ધરાવતી ડી કક્ષક અને નીચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાં વહેંચાઈ જાય છે. અમુક કક્ષકોની ઊર્જા છે એમાં વધારો થાય છે, અમુક કક્ષકોની ઊર્જાની અંદર ઘટાડો થાય છે. આમ ધાતુ પરમાણુ જ્યારે લિગેન્ડ સાથે જોડાય છે ત્યારે ધાતુ પરમાણુની ડી કક્ષકો એનું સમશક્તિકપણું ગુમાવે, ધાતુ પરમાણુની ડી કક્ષક સમશક્તિકપણું ગુમાવે છે. આ બાબત એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. ધાતુ પરમાણુ ડી કક્ષકોમાં કઈ કક્ષકોની ઊર્જામાં વધારો થાય છે, કઈ કક્ષકોની ઊર્જામાં ઘટાડો થાય છે, શું કામ થાય છે, કેટલો થાય છે, તો કે આ બાબત છે એ લિગેન્ડના સ્વભાવ ઉપર એટલે કે પ્રબળ છે કે નિર્બળ છે, ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા ઉપર, ધાતુ પરમાણુની સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા ઉપર, એના બંધારણ ઉપર આધાર રાખે છે, જેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. તો બે મુખ્ય બાબતો આપણે અત્યારે વાત કરી કે પેલું સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ શું છે તો કે ધાતુ પરમાણુની આસપાસ જ્યારે ઋણવીજભારીય લિગેન્ડના પરમાણુ આવે છે ત્યારે આ ધાતુ પરમાણુની આસપાસનું એક સરખું વીજ ક્ષેત્ર છે એ નષ્ટ પામે છે, જેના લીધે ધાતુ પરમાણુની ડી કક્ષક અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે, ધાતુ પરમાણુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળો પ્રવર્તે છે અને તેને લીધે આ ડી કક્ષક જે 5 પ્રકારની છે એ પોતાની ઊર્જામાં ફેરફાર કરે છે. અમુક ડી કક્ષકોની ઊર્જામાં વધારો થાય છે, અમુક ડી કક્ષકોની ઊર્જામાં ઘટાડો થાય છે. એટલે કે એ પોતાની સમશક્તિકપણું ગુમાવે છે. એ ગુમાવે છે એ બાબતને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જેનો મૂળ પાયો છે. તો હવે બે મુખ્ય બાબત આવી, એક તો ડી કક્ષકોની સમશક્તિકપણું ગુમાવે છે અને બીજું કે ધાતુ પરમાણુ અને લિગેન્ડના પરમાણુ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે પ્રબળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન્સ દ્વારા
ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડની રચના થાય છે, એટલે કે ધાતુની સાથે ડી કક્ષક, ધાતુની ડી કક્ષક સાથે લિગેન્ડની કક્ષકોનું સંમિશ્રણ થાય છે. એ વસ્તુને આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ નકારી કાઢે છે. તો હવે આપણે ડિટેલથી ભણશું શું કે આ ડી કક્ષકોના આકાર શું છે, એનું કઈ કક્ષકોની શક્તિમાં વધારો થાય છે, કઈ કક્ષકોની શક્તિમાં ઘટાડો થાય છે, કેટલો થાય છે અને કેવી રીતે થાય છે. હવે તે આપણે આગળના પાર્ટમાં ભણીએ. હવે ધાતુ પરમાણુની આસપાસ જ્યારે 6 લિગેન્ડના પરમાણુ ગોઠવાયેલા હોય તો તેવા સવર્ગ સંયોજનોને અષ્ટફલકીય સવર્ગ સંયોજનો કહેવામાં આવે છે. તો હવે અષ્ટફલકીય સવર્ગ સંયોજનોમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે કે ડી કક્ષકોનું ઊંચી શક્તિ ધરાવતી કક્ષક અને નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં કેવી રીતે વિભાજન થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, શું કામ થાય છે, તેના વિશે આપણે આ ભાગની અંદર ડિટેલથી વાત કરીએ. તો સૌથી પહેલી બાબત જે તમારે સમજવાની જરૂર છે એ ડી કક્ષકોના આકાર વિશેની છે. હવે ડી કક્ષકો છે એના આકાર પ્રમાણે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે જો તમે જાણો છો કે ડી કક્ષકો છે એ 5 પ્રકારની કક્ષકો છે. કઈ કઈ છે તો કે DXY, DYZ અને DZX. અચ્છા, આ બધી કક્ષકો છે એનો આકાર તમે જ્યારે અભ્યાસ કરો છો તો પહેલી બાબત તમે જાણો છો કે ડી કક્ષકો છે એ ડબલ ડમ્બેલ આકાર ધરાવે છે. અચ્છા, આ ડબલ ડમ્બેલ આકારમાં જો કક્ષકો છે એ અક્ષોની વચ્ચે આવેલી હોય, દાખલા તરીકે હું આને x અક્ષ કહી દઉં છું, આને હું y અક્ષ કહી દઉં છું, અને હવે જે કક્ષકની વાત કરીએ છીએ એક કક્ષક થશે DXY. તો જો આ DXY કક્ષક થઈ તો એની અંદર એના જે આ લોબ છે, લોબ એ કક્ષકોની વચ્ચે આવેલા છે. હવે જો અક્ષોની વચ્ચે આવેલા છે, હવે જો x અને y અક્ષની વચ્ચે આવેલા હોય તો એ કક્ષકને કહેવાય છે DXY. અચ્છા, આના ત્રિપરિમાણીય લોબમાં દાખલા તરીકે હું આને z અક્ષિસ કહી દઉં છું, આને x અક્ષ કહું છું, આ કક્ષને z અક્ષ કહું છું. હવે જો એના લોબ છે x અને z અક્ષની વચ્ચે આવેલા હોય તો એને DZ x કક્ષક કહેવાય. જો x અને y કક્ષકની વચ્ચે આવેલા તો એને DXY કહેવાય. y અને z અક્ષની વચ્ચેના લોબ આવેલા હોય તો એમને કહેવાય છે DYZ. તો આ જે કક્ષકો છે એ શું છે તો કે અક્ષોની વચ્ચે આવેલી છે. અચ્છા, અક્ષોની વચ્ચે આવેલી આ કક્ષકો છે. તો આ ત્રણ કક્ષકોને આપણે ઓળખીએ છીએ T2G, ટ્રિપલ ડી જનરેટ, એટલે કે ત્રણ સમશક્તિક કક્ષકો. ટ્રિપલ ડી જનરેટ કક્ષક અને ત્રણ સમશક્તિક કક્ષકો DXY, DYZ અને DZX. હવે આપણે વાત કરીએ EG કક્ષકોની. અચ્છા, EG કક્ષકો કોને કહેવાની તો કે આ બે કક્ષકો છે DX2 - Y2 અને DZ2 કક્ષક. તો આ DX2 - Y2 અને DZ2 કક્ષક છે એને EG કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. એમાં DX2 - Y2 કક્ષકમાં જે ડી કક્ષક ડબલ ડમ્બેલ આકારની છે તેના ડમ્બેલ છે ઈ અક્ષોની ઉપર આવેલા હોય છે. જો સૌથી અગત્યની બાબત એ ક્યાં આવેલા હોય છે તો કે અક્ષોની ઉપર આવેલા છે. અચ્છા, જો x અને y અક્ષની ઉપર આવેલા હોય તો આ કક્ષક છે એને કહેવાય છે DX2 - Y2 કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો માત્ર z અક્ષની ઉપર આવેલ હોય તો આ કક્ષક બને છે એને આપણે DZ2 કક્ષક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આ z એક્સિસ તરીકે આપી દઉં છું. હવે આ z એક્સિસ તરીકે આપી દઈએ તો આ કક્ષકોના જે લોબ છે એ આ લોબ z કક્ષક ઉપર આવેલ છે માટે આને DZ2 કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં ડી કક્ષકોની શક્તિ છે એમાં ફેરફાર થાય છે, એટલે કે વિપાટન પામે છે ઊંચી શક્તિ ધરાવતી અને નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં. તો એ સમજવા માટે સૌથી પહેલી પાયાની બાબત ડી કક્ષકોના બે પ્રકાર. જે કક્ષકો અક્ષોની વચ્ચે આવેલી છે
એ કઈ કઈ છે તો કે dxy, dyz અને dzx. આ કક્ષકોને ટ્રિપલ ડીજનરેટ એટલે કે ત્રણ સમશક્તિ કક્ષકો એટલે કે T2G તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક કક્ષકો કે જે અક્ષોની ઉપર આવેલી છે, ખાસ શબ્દ લખું છું અહીં, અક્ષોની ઉપર. તો કે જો અક્ષોની ઉપર આવેલી હોય તો આ કક્ષકો છે એને EG કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. કઈ કઈ છે તો કે dx2 - y2 અને dz2 કક્ષક. હવે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર હવે વાત કરીએ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં. અષ્ટફલકીય સવર્ગ સંયોજનોમાં ધાતુ પરમાણુની આસપાસ 6 લિગેન્ડના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. તો હવે તમે જુઓ કે આ 6 લિગેન્ડના પરમાણુ છે કેવી રીતે ગોઠવાયેલા છે. તો દાખલા તરીકે હું એક્સિસ ને આપી દઉં છું. અચ્છા, આ x કઈ છે તો કે x અક્ષ છે. અચ્છા, આ અક્ષ કઈ છે તો કે y અક્ષ છે. અચ્છા, આ અક્ષ કઈ છે તો કે z અક્ષ છે. તો તમે જોઈ શકો છો કે ધાતુ પરમાણુની સાથે આ લિગેન્ડના પરમાણુ, એને આપણે ધાતુ પરમાણુની સાથે લિગેન્ડના પરમાણુ જે જોડાય છે, તો જુઓ એ અક્ષો ઉપર આવેલા છે. આ x y અને z અક્ષ ઉપર લિગેન્ડના પરમાણુઓ આવેલા છે. તો હવે જે દિશામાં ધાતુ પરમાણુની ડી કક્ષક છે તે જ દિશામાં લિગેન્ડના પરમાણુઓ છે એ ધાતુ પરમાણુ સાથે જોડાય છે. તો હવે થશે એવું કે x2 - y2 અને dz2 કક્ષક કે જે અક્ષોની ઉપર આવેલી છે તે ધાતુ પરમાણુની ડી કક્ષક લિગેન્ડના પરમાણુ સાથે વધારે, તો આપણે વાત કરીએ છીએ ધાતુ પરમાણુ છે તેની સાથે લિગેન્ડના પરમાણુ જોડાય છે. તો લિગેન્ડના પરમાણુ ધાતુ પરમાણુની સાથે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ છે ધાતુ સાથે અક્ષોની ઉપર આવેલો છે, અક્ષો દ્વારા જોડાય છે, અક્ષો ઉપરથી જોડાય છે. તમે જોઈ શકો છો કે અહીં અક્ષોથી ઉપર આવેલો છે, આ અક્ષ ઉપર લિગેન્ડનો પરમાણુ છે, અહીં અક્ષ ઉપર લિગેન્ડનો પરમાણુ છે, અહીં અક્ષ ઉપર લિગેન્ડનો પરમાણુ છે. તો લિગેન્ડના પરમાણુ એટલે કે લિગેન્ડની ડી કક્ષક, લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુ પરમાણુની ડી કક્ષક છે, જે ડી કક્ષક ધાતુ પરમાણુની અક્ષોની ઉપર આવેલી છે તે વધુ પ્રમાણમાં નજીક આવશે. તો એમની વચ્ચે અપાકર્ષણ બળ, સંમિશ્રણ વધુ પામે એટલે અપાકર્ષણ બળ છે એ વધુ પ્રવર્તે, એટલે કે dx2 - y2 અને dz2 કક્ષકોની ઊર્જામાં વધારો થાય છે. અહીં ખાસ લખું છું કે આ બે EG કક્ષકો છે. એટલે કે EG કક્ષકો એટલે કે તો કે dx2 - y2 અને dz2 કક્ષક એની શક્તિમાં ખૂબ મોટો વધારો થાય છે. હવે તમે જોઈ શકો છો કે આ ત્રણ કક્ષક dxy, dyz અને dzx કક્ષક છે તે ધાતુ સાથે એટલે કે ધાતુની આ કક્ષકો છે લિગેન્ડની સાથે ઓછા સંપર્કમાં આવે છે. અચ્છા, ઓછા સંપર્કમાં આવે છે માટે એમની વચ્ચે અપાકર્ષણ બળો છે એ પ્રવર્તતા નથી, ઓછા પ્રવર્તે છે, એટલે એમની ઊર્જાની અંદર ઘટાડો થાય છે. તો જુઓ હું આટલી હવે આને ભૂસી નાખું છું. તો હવે આ જે બાકીની કક્ષકો છે એ ત્રણ કક્ષકો ઊર્જાની અંદર ઘટાડો થાય છે. તો હવે જે એવરેજ એનર્જી લેવલ છે કે સરેરાશ ઊર્જા સ્તર છે, આ સરેરાશ ઊર્જા સ્તરને આપણે કહીએ છીએ બેરી સેન્ટર. એને ઇંગ્લિશમાં કહેવાય છે બેરી સેન્ટર, ગુજરાતીમાં કહેવાય સરેરાશ ઊર્જા લેવલ. અથવા હવે આ સરેરાશ ઊર્જા લેવલ છે એટલે કે બેરી સેન્ટર છે, એનાથી આની ડી કક્ષકમાં એટલે કે EG કક્ષકોની ઊર્જા એટલે કે dx2 - y2 અને dz2 કક્ષકોની ઊર્જામાં વધારો થાય છે. આ ત્રણ કક્ષક એટલે કે dxy, dyz અને dzx કક્ષકોની ઊર્જામાં ઘટાડો થાય છે. તો હવે જે આ ડી કક્ષકો લિગેન્ડના પરમાણુની ગેરહાજરીમાં જે સમશક્તિપણું ધરાવતી હતી તેને બદલે તે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક અને નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં વહેંચાઈ જાય છે. એને કહેવાય છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન. અચ્છા, આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એને દર્શાવવામાં આવે છે ડેલ્ટા. તો આ ડેલ્ટા શું છે તો કે એને ડેલ્ટાને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન. વિપાટન
અને ઇંગ્લિશની અંદર એના માટેનો શબ્દ છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. અચ્છા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ છે એ આ અષ્ટફલકીય સંકીર્ણમાં છે. અષ્ટફલકીય સંકીર્ણ છે ને ઇંગ્લિશમાં કહેવાય છે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. અચ્છા, ઓક્ટાહેડ્રલ એટલા માટે અહીં પાદાક્ષર એટલે કે અહીં ડેલ્ટા ઓ તરીકે લખવામાં આવે. તો આ ડેલ્ટા ઓ નો મતલબ શું થયો? તો કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન. Crystal field splitting in an octahedral complex compound. હવે આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ કેટલું થશે? તો કે જેટલી એજી કક્ષકોની શક્તિમાં વધારો થાય છે તેટલો જ T2G કક્ષકોની શક્તિની અંદર ઘટાડો થાય છે. અચ્છા, આ વધારો કેટલો છે? તો કે આ વધારો છે 3/5 જેટલો વધારો થાય છે. તો જેટલો 3/5 જેટલો વધારો થાય તો આ 2/5 જેટલો ઘટાડો થાય છે. આની ઉર્જા છે Eg કક્ષકોની 3/5 જેટલી વધે તો એની સરખામણીમાં આની કક્ષકોની ઉર્જા છે 2/5 જેટલી ઘટે છે. એટલે કે બંનેની ઉર્જાનો સરવાળો કરો તો એ થયું સરેરાશ ઉર્જા સ્તર એટલે કે બેરી સેન્ટર. તો અચ્છા, આ વધારો થયો 3/5 એને શું કહી શકાય? તો એને 3/5 એટલે કે 0.6 જેટલો આમાં વધારો થયો અને આની અંદર -0.4 જેટલો ઘટાડો જોવા મળે છે. હવે આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ બે પ્રકારના સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય છે. હવે જો લિગેન્ડ છે એ પ્રબળ હોય, પ્રબળ લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ ખૂબ વિપુલ પ્રમાણમાં થાય છે. શું કામ? તો કે પ્રબળ લિગેન્ડ છે ખૂબ જ પ્રબળતાથી ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે માટે લિગેન્ડના પરમાણુ અને ધાતુ પરમાણુ ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે વધારે અપાકર્ષણ બળ પ્રવર્તે એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે થશે. હવે જ્યારે લિગેન્ડ છે એ નિર્બળ હોય તો લિગેન્ડ નિર્બળ હોય તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન તો આ જ રીતે થશે, પણ આ ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એનું પ્રમાણ છે એ પ્રમાણ કમ્પેરેટિવલી સરેરાશ રીતે ઓછું જોવા મળે છે. તો આપણે અહીં બતાવી શકીએ છીએ કે આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું તો આ Eg કક્ષકો છે, આ T2G કક્ષકો છે એની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય છે. એને આપણે ડેલ્ટા O વડે જ આપણે દર્શાવશું. આમાં 0.6 જેટલો વધારો થશે ડેલ્ટા O જેટલો, આમાં 0.4 ડેલ્ટા જેટલો ઘટાડો થશે, પણ આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ ઓછું છે, આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે છે. અચ્છા, આ વધારે શું કામ થયું? તો કે જ્યારે પ્રબળ લિગેન્ડની હાજરીમાં થાય, પ્રબળ લિગેન્ડ છે તો એની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે પ્રમાણમાં થશે. અચ્છા, લિગેન્ડ છે એ નિર્બળ છે તો નિર્બળ લિગેન્ડની હાજરીમાં તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ ઓછા પ્રમાણમાં થશે. તો આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું તો હવે એના કારણે ડી કક્ષકો છે એની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર જોવા મળે છે. ડી કક્ષકો છે એના બંધારણમાં ફેરફાર જોવા મળે છે. અચ્છા, એ શું ફેરફાર જોવા મળે છે આપણે હવે નવા ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો હું આને દૂર કરી દઉં. તો હવે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વિશે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં થાય અને ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એના માટેની બે અષ્ટફલકીય સંકીર્ણ કે હેક્સાસાયનાઇડો ફેરેટ -3, હેક્સાફ્લોરાઇડો ફેરેટ -3 ની રચના દ્વારા ભણીએ. તો હવે જો Fe છે એ ધાતુ પરમાણુ આયરન એનો પરમાણુ ક્રમાંક 6 છે અને આની ઇલેક્ટ્રોન રચના તમે બધા જાણો છો કે આર્ગોન 3d6 અને શું થશે તો કે 4s2 18 ને 20 અને 26 ઇલેક્ટ્રોન થયા. અચ્છા, બંને સંકીર્ણ સંયોજનોમાં તમે ગણી શકશો કે ધાતુ પરમાણુ Fe છે એની ઓક્સિડેશન અવસ્થા શું છે તો કે +3 છે. સાયનાઇડના એક સાયનાઇડનો વીજભાર -1 એટલે 6 સાયનાઇડનો વીજભાર -6 અને +3 એટલે વીજભાર -3. એ જ રીતે એક ફ્લોરાઇડનો -1 એટલે 6 ફ્લોરાઇડનો -6, Fe નો +3 એટલે અહીં વીજભાર -3. તો હવે Fe પરમાણુની +3 ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે આર્ગોન 3d5 અને 4s0 થઈ. એટલે કે હવે ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા છે. હવે ડી કક્ષકોમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે જો તો આ 5
5 ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં કેવી રીતે ગોઠવાશે? તો કે તેનો આધાર ધાતુ પરમાણુ સાથે લિગેન્ડ છે એ કેવી રીતે જોડાયેલો છે, કયો જોડાયેલો છે તેના પર છે. હવે ધારો કે ધાતુ પરમાણુ સાથે સાયનાઇડ જેવો પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે. અચ્છા, સાયનાઇડ જેવો પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે ત્યારે તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે કેવું છે? તો કે વધારે છે. અચ્છા, સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે કેવું છે? વધારે જોવા મળે છે. તમે જોઈ શકો છો સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે હોય. જ્યારે નિર્બળ લિગેન્ડ હશે ફ્લોરાઇડ જેવો ધાતુ પરમાણુ સાથે તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે. તો હવે ધારો કે હું સાયનાઇડ પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના લખું છું તો આ હવે સંકીર્ણ છે ઈ આ સંકીર્ણ માટે હેક્સાસાયનાઇડો ફેરેટમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. અચ્છા, 5 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? તો કે સમશક્તિ કક્ષકોમાં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો અને 3 ઇલેક્ટ્રોન સુધી ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો ત્રણે કક્ષકમાં dxy dyz અને dz કક્ષક. હવે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે છે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ પોતે Eg કક્ષકમાં જશે કે T2g કક્ષકમાં જશે. હવે જોઈએ છીએ કે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે અને યુગ્મીકરણ ઊર્જા છે એટલે કે ઇલેક્ટ્રોન છે એક જ કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ગોઠવાય, એક ક્લોકવાઇઝ હોય ને બીજો એન્ટી ક્લોકવાઇઝ હોય તો એ ગોઠવાય ત્યારે ચોક્કસ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે. આ ઊર્જાને યુગ્મીકરણ ઊર્જા કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય છે પેરિંગ એનર્જી. તો હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે કોના કરતા? તો કે પેરિંગ એનર્જી એટલે કે યુગ્મીકરણ ઊર્જા કરતા, આને કહેવાય યુગ્મીકરણ ઊર્જા. તો યુગ્મીકરણ ઊર્જા છે એના કરતા સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ કેવું છે? તો કે વધારે છે. હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે તો હવે આફબાઉના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન છે, પાંચમો ઇલેક્ટ્રોન છે એ પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જશે. હવે આ ત્રણ કક્ષકોની શક્તિ સરખી છે માટે હુન્ડના નિયમ પ્રમાણે પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો. હવે ચોથો ઇલેક્ટ્રોન છે ઈ T2g કક્ષકમાં જ આવશે કારણ કે તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે છે, યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય છે એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા ઓછું છે. તો પાંચમો ઇલેક્ટ્રોન પણ અહીં રહ્યો. તો હવે તમે જોઈ શકો છો કે અહીં માત્ર એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. જો એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે તો જે સંકીર્ણ આપણને પ્રાપ્ત થાય છે એ સંકીર્ણને ઇંગ્લિશમાં કહેવાય છે લો સ્પિન કોમ્પ્લેક્સ. અચ્છા, લો સ્પિન કોમ્પ્લેક્સ એને ગુજરાતી કરો તો શું થશે? તો કે નીચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ અથવા નિમ્ન ભ્રમણ ધરાવતું સંકીર્ણ, નિમ્ન ભ્રમણ ધરાવતું સંકીર્ણ છે એ પ્રાપ્ત થાય છે. શું કામ? તો કે માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અચ્છા, આની ઇલેક્ટ્રોન રચના શું થઈ? આ સંકીર્ણમાં ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો કે હવે હેક્સાસાયનાઇડો સંકીર્ણની જો હું ઇલેક્ટ્રોન રચના લખું તો એમાં Fe પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે ઈ T2g5 અને Eg0 થઈ. T2g5 અને Eg માં એક પણ ઇલેક્ટ્રોન ગયો નથી. હવે બીજા કિસ્સાની વાત કરીએ તો જોઈ શકો છો કે અહીં ફ્લોરાઇડ છે એ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ ઓછા પ્રમાણમાં થાય છે. ઓછા પ્રમાણમાં થાય તો 3 ઇલેક્ટ્રોન સુધી ઇલેક્ટ્રોન રચના એક સરખી રહેશે કે ભાઈ ત્રણે એક ઇલેક્ટ્રોન છે T2g કક્ષકમાં ગોઠવવાનો, એક ઇલેક્ટ્રોન T2g કક્ષકમાં ગોઠવાઈ ગયો. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય કે વધારે હોય 3 ઇલેક્ટ્રોન સુધી કોઈ પ્રશ્ન જ નથી. હવે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવશે ત્યારે એના માટે વળી પાછા બે ઓપ્શન કયા કે ભાઈ Eg કક્ષકમાં જવું કે T2g કક્ષકમાં જવું. તો તમે જોઈ શકો છો કે આ T2g કક્ષક છે અને Eg કક્ષક છે એમની વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું છે. અચ્છા, એ ઓછું છે. ઘણી વાર એવું થશે કે યુગ્મીકરણ ઊર્જા કરતા પણ ઓછું હોય. કોના કરતા ઓછું હોય? તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન યુગ્મીકરણ ઊર્જા કરતા ઓછું છે. તો હવે
આ કક્ષકો છે એમની વચ્ચે શક્તિનો તફાવત નજીવો હોય તો યુગ્મીકરણ ઉર્જા વધારે લાગે, જ્યારે ઇલેક્ટ્રોનને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવવો હોય તો સહેલું પડે. તો હવે ચોથો ઇલેક્ટ્રોન છે એ જશે ઈજી કક્ષકમાં, પાંચમો ઇલેક્ટ્રોન જશે એ પણ ઈજી કક્ષકમાં જશે. એટલે કે યુગ્મીકરણ થતું નથી. શું કામ યુગ્મીકરણ થતું નથી? તો કે આપણે જોયું કે ભાઈ યુગ્મીકરણ ઉર્જા છે એ વધારે છે. કોના કરતા વધારે છે? તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા. જો સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે હતું તો યુગ્મીકરણ થઈ ગયું. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું છે તો યુગ્મીકરણ ન થયું. તો હવે તમે ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 3 ઇલેક્ટ્રોન T2G માં ગોઠવાના અને 2 ઇલેક્ટ્રોન EG માં ગોઠવાના. તો આ સંકીર્ણ માટે આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ છીએ કે T2G3 અને EG2. અચ્છા, આ સંકીર્ણની અંદર તમને 5 જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. D5 ઇલેક્ટ્રોન રચના જ છે, 3D ના 5 ઇલેક્ટ્રોન જ છે, પણ D કક્ષકના 5 ઇલેક્ટ્રોન છે. આમાં 5 અયુગ્મિત છે. અચ્છા, 5 અયુગ્મિત છે તો જે આ સંકીર્ણ પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે? તો કે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ. ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ એને ઇંગ્લિશમાં કહેવાય હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય યુગ્મીકરણ ઉર્જા કરતા. સ્ફટિક ક્ષેત્ર વિપાટન યુગ્મીકરણ ઉર્જા કરતા ઓછું હોય. એટલે કે ધાતુ પરમાણુની સાથે જ્યારે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય યુગ્મીકરણ ઉર્જા કરતા. ત્યારે ઇલેક્ટ્રોન છે બધી જ કક્ષકમાં એક એક ગોઠવાશે. એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે રહે છે. તો આવા સંકીર્ણને કહેવાય છે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. અચ્છા, હાઈ સ્પિન કોમ્પ્લેક્સને ગુજરાતીની અંદર આપણે શું કહીએ? તો કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ નું ગુજરાતી કરો તો ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ છે એ પ્રાપ્ત થાય છે. તો આમ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે હોય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે હોય તો આપણને નિમ્ન ભ્રમણ ધરાવતું સંકીર્ણ પ્રાપ્ત થાય કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય. જો નિર્બળ લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હોય તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું થાય. માટે યુગ્મીકરણ ઉર્જા છે એ વધારે હોય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય તો ઇલેક્ટ્રોન બધી જ કક્ષકોમાં એક એક ગોઠવાશે અને ત્યારબાદ યુગ્મીકરણ પામશે. તો આ અવસ્થાની અંદર આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળે તો આ સંકીર્ણને ઉચ્ચ ભ્રમણ ધરાવતું સંકીર્ણ કહેવામાં આવે છે. તો હવે આના આધારે તમે ચુંબકીય ગુણધર્મની સાચી માહિતી મેળવી શકો છો. આના આધારે તમે ધાતુ પરમાણુના રંગની સાચી માહિતી મેળવી શકો છો. તો હવે આપણે કોને પ્રબળ લિગેન્ડ ગણવું, કોને નિર્બળ લિગેન્ડ ગણવું? તો એ છે સ્ફટિક ક્ષેત્ર વિપાટનના આધારે સ્ફટિક ક્ષેત્ર દરેક લિગેન્ડના સ્ફટિક ક્ષેત્ર વિપાટનની પ્રમાણે એક ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને એક શ્રેણી પ્રાપ્ત થાય જેને કહેવાય છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. તો આના પછી એ જોઈ જાય અને આપણે આગળ વધીએ. તો બરાબર આને સ્ક્રીનશોટ લઈ લ્યો, તમને સમજવામાં મદદરૂપ થશે. તો હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો છે. તો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટનને આપણે ડેલ્ટા O વડે દર્શાવીએ છીએ. બંનેની અંદર ડેલ્ટા O વડે દર્શાવ્યું છે. અચ્છા, આ પ્રબળ લિગેન્ડની હાજરીમાં થતું સ્ફટિક ક્ષેત્ર વિપાટન અને નિર્બળ લિગેન્ડની હાજરીમાં થતું સ્ફટિક ક્ષેત્ર વિપાટન. તો હવે કોને નિર્બળ કહેવું? આ છે નિર્બળ લિગેન્ડની હાજરીમાં થાય અને આ છે પ્રબળ લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે. તો પ્રબળ લિગેન્ડ છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે આપે, નિર્બળ લિગેન્ડ છે ઓછું આપે. તો કેમ નક્કી કરવું? તો કે દરેક લિગેન્ડ માટે યુવી સ્પેક્ટ્રોફોટોમીટર અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોફોટોમીટરની મદદથી આપણે ડેલ્ટા O છે નક્કી કરી હોય. અચ્છા, તેના આપણે ચડતા ક્રમમાં ગોઠવી તો આપણે એક આવી શ્રેણી પ્રાપ્ત થઈ. એના શરૂઆતના 3 મેમ્બર કયા? તો કે ભાઈ આયોડો, બ્રોમો, થાયોસાઇનેટ. આયોડોની ઉર્જા સૌથી ઓછી અને ઓલી બાજુ જાવ તેમ ઉર્જા વધતી જાય. તો આયોડો, બ્રોમો
થાયોસાઇનેટો, પછી ક્લોરાઇડો સલ્ફાઇડ હાઇડ્રોક્સો, ક્લોરાઇડો સલ્ફાઇડો હાઇડ્રોક્સો, પછી તો કે ઓક્ઝાલેટો આઇસોથાયોસાઇનેટો અને EDTA, પછી તો કે એમાઇન ઇથેન 1,2 ડાયમાઇન સાઇનેટ અને કાર્બોનિલ. તો કે જે પહેલા ચાર લેખા આ બાજુના સૌથી છે પહેલા કાર્બોનિલ, સાયનાઇડ, ઇથેન 1,2 ડાયમાઇન અને એમાઇન, તો એ થયા પ્રબળ લિગેન્ડ. અચ્છા આ બધા ચાર, આ છેલ્લા ચાર, અચ્છા છેલ્લા ચાર કયા? તો કે ભાઈ આયોડો, બ્રોમાઇડો, સલ્ફાઇડો, થાયોસલ્ફાઇડો, ક્લોરાઇડો, આ બધી નિર્બળ લિગેન્ડ થયા. અને આમ જેમ જેમ વધતા જાય પ્રબળતા વધતી જાય. તો પ્રબળ લિગેન્ડ છે ટૂંકમાં ઊર્જાની એક શ્રેણી તૈયાર કરી સ્ફટિક ક્ષેત્ર વિપાટનના આધારે. તો જે આપણને પ્રાપ્ત થઈ એને કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા એને કહેવાય વર્ણપટ્ટીય રાસાયણિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાંથી આપણે જો આવા પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય તો આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ આ છે એ કેવું છે? તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે થશે. જો નિર્બળ લિગેન્ડ આ છેડાના જોડાયેલા આપણે કહી શકીએ કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે ઓછું થશે. તો હવે સ્ફટિક ક્ષેત્ર પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ થી ધાતુ પરમાણુની ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય, કેવી રીતે થાય અને ક્યારે થાય? તો સમજવા માટે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એની આપણે +2 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. તો તમે જાણો છો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના સભ્યો સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને છેલ્લું ઝિંક છે. એની આપણે +2 ઓક્સિડેશન અવસ્થા લઈએ તો +2 ઓક્સિડેશન અવસ્થામાં તો ઇલેક્ટ્રોન રચના D1, D2, D3, D4, D5 એટલે કે પરમાણુ ક્રમાંકની સાથે સાથે જ છે. આમાં પરમાણુ ક્રમાંક 21 તો 1 ઇલેક્ટ્રોન, આમાં પરમાણુ ક્રમાંક 27 તો 7 ઇલેક્ટ્રોન, 29 તો 9 ઇલેક્ટ્રોન, 30 તો 10 ઇલેક્ટ્રોન અને 25 તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. પણ હવે એની પ્રબળ ક્ષેત્ર અને નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન રચના ડી કક્ષકની શું હશે તે આપણે હવે સમજીએ. તો કેમ કે છે કે જ્યાં સુધી 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી નિર્બળ ક્ષેત્ર અને પ્રબળ ક્ષેત્રમાં કોઈ ફેરફાર નથી. દાખલા તરીકે માત્ર D1 ઇલેક્ટ્રોન રચના હોય તો શું થશે? તો કે T2G માં 1 ઇલેક્ટ્રોન આવશે. નિર્બળ ક્ષેત્ર હશે તો પણ જ કે T2G માં 1 ઇલેક્ટ્રોન. તો D1 માટે બંનેમાં સરખું કે ભાઈ ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે T2G1 અને Eg0, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. અચ્છા D2 માટે તો કે D2 માટે આપણે શું કરી શકીએ? તો કે હવે આ ત્રણે કક્ષકોની શક્તિ સરખી છે એટલે હવે બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે, આમાં પણ બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે. તો D2 માટેની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે T2G2 અને Eg0. અચ્છા D3 માટે તો બંનેમાં સરખી, કારણ કે આ ત્રણે કક્ષકોની ઊર્જા છે એ સરખી છે માટે ત્રણેય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. માટે આમાં D3 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે T2G3 Eg0. તો પહેલા 3 ઇલેક્ટ્રોન માટે નિર્બળ ક્ષેત્ર હોય કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય બંનેમાં ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના સરખી જોવા મળે છે. પણ જ્યારે 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે ફેરફાર જોવા મળે. અચ્છા 4 ઇલેક્ટ્રોન હોય D4 માટે તો D4 ઇલેક્ટ્રોન રચનામાં પ્રબળ ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન રચના અલગ હશે અને નિર્બળ ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન રચના અલગ હશે. તો પ્રબળ ક્ષેત્રમાં શું થશે? તો કે યુગ્મીકરણ ઊર્જા છે એ ઓછી છે. આપણે જોયું કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે છે માટે ચોથો ઇલેક્ટ્રોન છે એ T2G કક્ષકમાં જ ગોઠવાશે. જ્યારે નિર્બળ ક્ષેત્રની અંદર તો કે ચોથો ઇલેક્ટ્રોન છે એ ઉપરની એટલે કે Eg કક્ષકમાં ગોઠવાશે કારણ કે વિપાટન છે એ ઓછું છે, યુગ્મીકરણ ઊર્જા છે એ વધારે છે. તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન યુગ્મીકરણ ઊર્જા કરતા ઓછું છે માટે ચોથો ઇલેક્ટ્રોન Eg માં ગયો. તો જુઓ પ્રબળ ક્ષેત્ર અને નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન રચનાનો ફેરફાર થયો. પ્રબળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન રચના શું આવી? તો કે D4 કક્ષક માટે T2G4 અને Eg માં 0 ઇલેક્ટ્રોન. અને નિર્બળ ક્ષેત્ર માટે શું આવ્યું? તો કે નિર્બળ ક્ષેત્ર માટેની ઇલેક્ટ્રોન રચના થઈ તો કે T2G3 Eg1 થઈ D4 માટે. અચ્છા હવે D5 માટે શું થશે?
તો કે D5 માટે અહીં પાંચમો ઇલેક્ટ્રોન છે યુગ્મીકરણ પામશે એટલે આપણે અહીં ઇલેક્ટ્રોન આવશે. તો હવે આપણે લખી શકીએ D5 માટે પ્રબળ ક્ષેત્રની અંદર કે ઇલેક્ટ્રોન રચના થશે T2G5 અને Eg0. T2G માં 5 અને Eg માં 1 પણ નહીં. જ્યારે આમાં પાંચમો ઇલેક્ટ્રોન છે ઈ ઉપરની કક્ષક એટલે કે Eg માં જશે. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ કે T2G3 Eg2. તો જો આમાં પાંચે પાંચ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, આમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અચ્છા, હવે D6 માટે શું થશે? તો D6 માટેની ઇલેક્ટ્રોન રચના હવે પ્રબળ ક્ષેત્ર છે, તો એમાં હજી એક ઇલેક્ટ્રોન બાકી છે એટલે પહેલા યુગ્મીકરણ પામશે. તો D6 ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન રચના તો કે T2G માં ઇલેક્ટ્રોન જશે. અચ્છા, આમાં પણ ઇલેક્ટ્રોન T2G માં ગયું. તો હવે જુઓ D6 માટેની ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો કે આમાં T2G માં 6 ઇલેક્ટ્રોન છે અને Eg માં એક પણ નથી એટલે આપણે લખી શકીએ T2G6 Eg0. અચ્છા, હવે આમાં તો કે T2G માં 4 અને Eg માં 2 તો આપણે લખી શકીએ કે T2G4 અને Eg2 ઇલેક્ટ્રોન. તો જો ફેરફાર જોવા મળે છે 4 અને 2. અચ્છા, 7 હોય ત્યારે તો કે 7 હોય ત્યારે પણ આપણે લખી શકીએ D7 છે. તો આપણે લખી શકીએ શું કે હવે એમાં સાતમો ઇલેક્ટ્રોન છે, આ સંપૂર્ણપણે યુગ્મીકરણ થઈ ગયું એટલે હવે સાતમો ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં ગોઠવાશે. અહીં સાતમો ઇલેક્ટ્રોન છે Eg કક્ષકમાં ગોઠવાશે. અચ્છા, અહીં સાતમો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે હવે વળી પાછું નીચેથી શરૂ થયું છે એટલે અહીં સાતમો ઇલેક્ટ્રોન છે અહીં આવશે. તો જોઈ શકો છો D7 ઇલેક્ટ્રોન રચના માટે તો કે પ્રબળ ક્ષેત્રમાં શું છે T2G6 અને Eg1. તો આપણે લખી શકીએ T2G6 અને Eg1. અચ્છા, આમાં શું થશે? તો કે T2G5 અને Eg2 લખી શકીએ આપણે T2G માં 5 અને Eg માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો જોઈ શકીએ છીએ કે D4 થી D7 ઇલેક્ટ્રોન રચના માટે ગોઠવણી અલગ અલગ જોવા મળે છે. હવે વાત કરીએ D7 માટે. તો D7 સાતમો ઇલેક્ટ્રોન જેવો અહીંયા આવશે તો હવે ઈ કેમાં જશે? તો કે Eg માં જશે. અચ્છા, અહીં સાતમો ઇલેક્ટ્રોન કયા આવશે? તો કે અહીં T2G માં આવશે. તો હવે જુઓ આમાં કે 7 ઇલેક્ટ્રોન માટે રચના શું થઈ? તો કે T2G માં નિર્બળ માટે T2G માં 6 અને Eg માં 8 ઇલેક્ટ્રોન માટે 7 ની તો વાત થઈ ગઈ ને. તો આપણે 8 ઇલેક્ટ્રોન માટે જોઈ શકીએ કે T2G માં 6 અને Eg માં 2. તો અહીં પણ 8 ઇલેક્ટ્રોન માટે T2G માં 6 અને Eg માં 2. તો એનો મતલબ કે 8 ઇલેક્ટ્રોને વળી પાછી ઇલેક્ટ્રોન રચના બંનેની સરખી T2G માં 6 અને Eg માં 2. અચ્છા, 9 ઇલેક્ટ્રોન હોય તો 9 ઇલેક્ટ્રોન અહીં ક્યાં આવશે? તો કે Eg માં જશે ઇલેક્ટ્રોન. અચ્છા, આમાં 9મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે વળી પાછું અહીં Eg માં આવશે. તો શું આવશે ફેરફાર? તો કે D9 ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આમાં થશે T2G માં 6 છે અને Eg માં 3 છે. આમાં પણ એ જ રીતે T2G માં 6 અને Eg માં 3. 9 ઇલેક્ટ્રોન માટેની રચના એકદમ સરખી, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. T2G માં બંનેમાં 6 ઇલેક્ટ્રોન, Eg માં 3, આમાં પણ Eg માં 3, આમાં બે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બંનેમાં સરખો કોઈ પણ જાતનો ફેરફાર નહીં. એ જ રીતે આપણે D8 માટે જોયું કે T2G માં 6 બંનેમાં અને Eg માં તો કે 2 ઇલેક્ટ્રોન અને બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા. તો હવે D9 પછી હવે છેલ્લી લઈ લઈએ તો કે D10. અચ્છા, D10 ઇલેક્ટ્રોન રચનામાં તો કે ભાઈ આમાં ઇલેક્ટ્રોન Eg માં આવશે અને યુગ્મીકરણ પામશે, આમાં પણ ઇલેક્ટ્રોન Eg માં આવશે અને યુગ્મીકરણ પામશે. તો શું થયું? તો કે T2G માં 6 અને Eg માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 છે. તો આમ પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્રની અંદર અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં D1 D3 D1 D2 D3 D8 D9 D10 ની ઇલેક્ટ્રોન રચના બંનેમાં સરખી, પ્રબળ ક્ષેત્ર નિર્બળ ક્ષેત્ર બંનેમાં સરખી. પણ હવે જ્યારે D4 D5 D6 કે D7 ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન રચના અલગ અલગ જોવા મળે છે. જો આ બરાબર આવડી જાય, બરાબર સમજાઈ જાય બેઝિક કોન્સેપ્ટ, તો હવે તમને ગમે સંકીર્ણ આપવામાં આવે તેની તમે સાચી ઇલેક્ટ્રોન રચના લખી શકો, સાચા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકો, સાચો ચુંબકીય ગુણધર્મ જાણી શકો અને સાચા રંગની માહિતી પ્રાપ્ત થાય. તો આમ
અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર જ્યારે D4 થી D7 ઇલેક્ટ્રોન રચના હોય ડી કક્ષકની, ત્યારે નિર્બળ ક્ષેત્ર અને પ્રબળ ક્ષેત્રમાં અલગ અલગ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. હવે છેલ્લી અગત્યની બાબત કે જ્યારે પ્રબળ ક્ષેત્રની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ વધારે જોવા મળે છે, તો એમ કે છે કે સંકીર્ણ સંયોજનની અથવા આપણે લખીએ સવર્ગ સંયોજનની સ્થિરતા વધારે હોય છે. સંયોજનની સ્થિરતા વધુ જોવા મળે છે. જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે, તો આની ઉષ્માગતિકીય સ્થિરતા સવર્ગ સંયોજનોની જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે વધારે હોય છે. આમાં ઉષ્માગતિકીય સ્થિરતા આપણે લખી શકીએ કે સંકીર્ણ સંયોજનની ઉષ્માગતિકીય અથવા ઉષ્માગતીય સ્થિરતા છે એ ઓછી જોવા મળે છે. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણને સાચા ચુંબકીય ગુણધર્મ, એની સાચી સ્થિરતા વગેરેની માહિતી આપે છે. જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે ત્યારે સવર્ગ સંયોજનોની સ્થિરતા છે વધારે જોવા મળી છે. જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું છે એટલે કે નિર્બળ લિગેન્ડ છે, તો તે સવર્ગ સંયોજનની સ્થિરતા ઓછી જોવા મળે છે. તો હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ Fe સાથે સાયનાઇડ જોડાયેલો છે 6 આ -3 અને